वासुदेवाय हरये करुणावतारे प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नमो गोव्य श्रीमतीभ्य सौरभ्येव च नमो ब्रह्मसुताभ्यो नमो नमः। आप सौने जय श्री कृष्ण, जय श्री राम, जय गौ माता, जय गोपाल, राधे राधे। खूब आनंद की बात है कि आज पवित्र दिवस जो कि आ तो परमात्मा गौ माता गौधाम है, सतगुरु रायमल धाम ये सतत अँ गौ माता की गौ सेवा चालू है। गौ सेवा में सहभागी में कोई एक व्यक्ति द्वारा सेवा नहीं चलती, पण आप बधानो जे साथ सहकार है अने આપણો જે આ મંડળ છે ધર્મ સેવા મંડળ છે એ સતત અમારા ઉર્મીબેન અહીંયા જોડાયેલા બધા બહેનો મારી દીકરીઓ બધી જોડાયેલી અને એમનો ભાવ છે આશ્રમ આપણો જ છે। મને એમણે પૂછેલું બાપુ અમારે અહીંયા કાંઈ કરવું હોય તો કે આશ્રમ તમારો જ અમે હોઈએ કે ન હોઈએ, તો હાજર હોઈએ કે ન હોઈએ, કારણ કે કથામાં જવાનું હોય હમણાં 15 દિવસે પાસ આવ્યા, આશ્રમ તો અહીંયા જ હોય છે, પણ અમે હાજર ન હોઈએ તો આશ્રમ તમારો જ છે। તમે આવો, દર્શન કરો, ભજન કરો, સેવા કરો, સત્સંગ કરો, કીર્તન કરો અને આટલા કલિકાળમાં કલયુગ કેવા નામ આધારા સુમિરી સુમિરી ઉતરે ભવ પારા। આજે આપણે જોઈએ છીએ કે જીવન માણસનું છે ને એ હાલતું જીવન છે। કારણ કે ગમે તમે પૂછો ભાઈ આપણે આશ્રમે જાઉં છે, ઘડીક વાર આ સત્સંગમાં જાઉં છે, મારી જોડે ટાઈમ નથી, મારી જોડે સમય નથી, પણ આપણે સદભાગી છીએ કે આપણે એક સેવા કાર્યમાં જોડાયેલા છીએ, એક સત્સંગના કાર્યમાં જોડાયેલા છીએ, ધર્મ કાર્યમાં જોડાયેલા છીએ અને એના એ ભાવથી, સત્સંગના ભાવથી, સેવાના ભાવથી આપણે જે પણ કાંઈ બને એ ભગવાનની સેવા કરી શકીએ છીએ, સત્સંગ કરી શકીએ છીએ, ભગવાનનું નામ લઈ શકીએ છીએ। એટલે આજે જે અહીંયા આયોજન થયું આપણા બધાના દર્શનનો અમને પણ લાવો મળ્યો, એટલે એ દર્શન બદલ હું આ મંડળનો અને એમનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું। ગૌ માતા, ગુરુ મહારાજ, ભગવાન સતત આવા સત્કર્મ કરવાની તમને બધાને શક્તિ આપે અને વિશેષત જો આ નાના નાના બાળકો જોઈએ કે કેવા આપણે રાજી થઈએ, બાળકોનો જન્મદિવસ હોય કે આવું કાંઈ હોય ત્યારે એને અહીંયા ગૌ માતાની અહીંયા ગૌશાળામાં લઈ આવો, એને ગૌ માતાની જોડે રાખો। તમને ખબર છે અમારા બહેનને એમને કે આપણે જેઠ મહિનાની પૂનમથી કરી અને અષાઢ મહિનાની પૂનમ સુધી આખો મહિનો, એક મહિનો આપણે અહીંયા ગૌ પૂજનનો પ્રોગ્રામ ચાલુ હોય। ત્યારે ગાંધીધામ, આદિપુર, અંજારની આજુબાજુ શિણાઈની જેટલી પણ સ્કૂલો છે તો સ્કૂલોમાંથી 100-150 બાળકો આવે, બધા આવડાવાળા બાળકો છે, કોલેજ સુધીના, બાલ મંદિરથી કઈ કોલેજ સુધીના બાળકો બધા અહીંયા આવે, ગૌ પૂજા કરે, ગૌ સેવા કરે, ગૌ માતાની પરિક્રમા કરે, યજ્ઞ સભાની પરિક્રમા કરે, કીર્તન કરે। પછી સામે જો આપણે અહીંયા સ્માર્ટ બોર્ડ લગાવેલો છે એટલે એમાં આપણે ગૌ માતાના વિષયનો વિડીયો બતાવીએ બાળકોને અને એનું દર્શન કરાવીએ કે ભાઈ ગૌ માતા આપણે શું છે, એનો મહિમા શું છે, સાથે સાથે બાળકોને સારા સંસ્કારો મળે। એટલે વિશેષ તો આપણે જ્યારે આવીએ ત્યારે બાળકોને, કુટુંબને, પરિવારને લઈને આવીએ જેથી એક સાત્વિક ઉર્જા અહીંયાથી પ્રગટ થાય એ આપણા બાળકોને, આપણા પરિવારને, આપણા કુટુંબને ખૂબ ઉપયોગી થાય છે। કારણ કે આજના ભાગતા જીવનમાં સાત્વિક વિચાર મળવો એ પણ બહુ જરૂરી છે। તમે ખાલી હું કહું એમ નહીં, પણ તમે ખાલી ગેટની અંદર આવો તો તમને અંદર શાંતિનો અનુભવ થાય કે અહીંયા કાંઈક છે, થતો નથી થતો અનુભવ એમ થાય છે કે આપણે અહીંયા રહીએ, શું કામ? અહીંયા શાંતિ, શાંતિ શાની છે એ સતત ગૌ માતાની સેવા થાય, સતત ભજન થાય, સતત સેવા થાય। એટલે હું વારંવાર કહીશ કે જ્યારે પણ તમને અહીંયા આવવાની ઈચ્છા થાય ત્યારે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે ટાઈમે આવી શકો છો। આપણું છે
અહીંયા આપણે બીજું તમે ભોજન બનાવશો, તમે જાતે બનાવ્યું તો આપણે અહીંયા બનાવીએ છીએ, ખવડાવીએ છીએ. ગમે તે મહેમાન આવે, ગમે ત્યારે આવે, અગાઉથી જાણ કરે તો બધી વ્યવસ્થા પણ આપણી હોય જ છે. ગમે ત્યારે આવે તો વ્યવસ્થા અહીંયા ભોજન જમાડવાની છે જ. પણ આજે તો અમને એવો ખાવાની મજા આવે, બહુ આનંદ આવે. એટલે તમે અમને જમાડ્યા હતા, અમે તમને જમાડ્યા નથી. આજે તમે અમને જમાડ્યા, પણ હું ફરીથી તમને આમંત્રણ આપું, તમે અહીંયા જમવા આવજો, અમારું સ્પેશિયલ જમવા આવજો. અમે તમે કેમ નહીં જમાડો બનાવી દે, લાડવા બનાવો, બરોબર? શીરો તમે જે કહેશો આ તો ભગવાનનો દરબાર છે. હે સુરભીબેન, ગમે ત્યારે આવો તમે, બરોબર ને? અમે તમને જમાડો. આજ તો અમે તમારું જમ્યા છીએ. પણ આમ તો એક જ છે, ખૂબ ગૌ માતા શક્તિ ભક્તિ આપે અને સતત ધર્મ કર્મમાં જોડાયેલા રહો એવી ગુરુ મહારાજને ગૌ માતાની પ્રાર્થના. જય સિયારામ, જય ગૌ માતા, જય ગૌ. કૃષ્ણ કનૈયા લાલ.